ડાકોર મંદિરનું અમે દર વખત બતાવીએ છીએ। આ હાલત જુઓ સિનિયર સિટીઝનોની। આ બેન જુઓ બિચારા જીરા પેલી કહેવાય ને જીરાનું કોઈ પીણું મળે છે આજે 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયાનું। આ રીતે ભીડ બેકાબૂ કરે છે પોલીસવાળા। જો ના પાણીની બોટલ એવન હું બોલતા પણ હાંફી રહી છું। ના ઓઆરએસની સગવડ ના પાણીની બોટલ એવન પોલીસની અત્યંત તોછડાઈ। હમણાં તમે જો આ ટોળું કઈ રીતનું કરી રહ્યા છે તમે જુઓ। ગઈ વખત પણ અમે તમને બતાવ્યું હતું પોલીસની। હમણાં તમે જુઓ આ લોકોનું હમણાં તમે જુઓ અત્યંત દયનીય હાલત। આ બેન બિચારા પાણીને માગી રહ્યા છે ઊભા પણ નથી થઈ શકતા। આ ભાઈ એક ભાઈ બેભાન થાય એમને સાઈડમાં બેસાડ્યા। આ જુઓ તમે આ રીતના યાત્રીઓને ઊભા કર્યા છે। ઊભા કરેલા યાત્રીઓને એટલી ઉતાવળ કે આટલા તાપમાં અમે લગભગ 9:15 ઊભા હતા। અત્યારે 11:30 મહાપરાણે અમે અડધો કિલોમીટર બી ને એટલું અમે કર્યું છે તમે જુઓ હવે। અને આ સમયમાં સિનિયર સિટીઝનને બહાર લેવા સિનિયર સિટીઝનને પાણી આપવું। જો આ બેભાન થવાની તૈયારીમાં છે। જો પેલા બેન બેભાન થઈ રહ્યા જો લઈને આવ્યા છે જો લઈને આવ્યા ઓઆરએસ નહીં પાણી નહીં ઉઘાડી લૂંટ। 20 રૂપિયાની બોટલ 40 રૂપિયામાં। જો એમ્બ્યુલન્સ પણ ના આવી શકે અહીંયા એમ્બ્યુલન્સ પણ ના આવી શકે। અમે ખુદ બોલ્યા નહીં જો ગોદી મીડિયા એક પણ અહીંયા નેશનલ મીડિયા કે આપણો ગ્રામ્ય વિસ્તાર કોઈ નેતા એમએલએ અહીંયા ઊભો રહે ને ભાઈ અમે ખુદ બોલી નથી શકતા। આમાં તમે જોજો ભીડ બેકાબુ ભીડ જોજો તમે હમણાં જો આ બેભાન થતા ને ખાલી બહાર કાઢે છે લોકો। જો આ કાકા જો આ હમણાં જોજો તમે જો હવે જો બધું એકદમ લોકો બેકાબુ થઈ રહ્યા છે। જુઓ અહીંયા જુઓ હમણાં જો બેકાબુ થઈ રહ્યા છે લોકો। બીજી શું છે કહું હું ચોખ્ખા અમારી પર કેસ કરો। નાલાયક પ્રશાસન નાલાયક ડાકોર મંદિર પ્રશાસન નીચ વૃત્તિ નહીં એક જગ્યા પર એંગલ્સ નહીં વચ્ચે લોખંડથી નાખેલું કોઈ દોયડા નહીં લાઈન એકથી વિશેષ તમે જુઓ જો આ બેન બેભાન થઈ રહ્યા છે। જુઓ જો બેભાન થાય છે બેન જો બેન એકદમ બેભાન થવાની હાલતમાં છે। જો હવે હમણાં આ લોકોમાં હું તો કહું પબ્લિક પણ જાગૃત નથી। ખરાબ ના લાગે યાત્રાળુઓએ પણ હવે આ માનસિકતા અપનાવી લીધી છે એકદમ। બાળકોની પરિસ્થિતિ તમે જુઓ નાના બાળકો। એક ભાઈ છે જેમના મિસિસથી વિખૂટા પડ્યા છે। કોક જોડે એમના મિસિસ ફોન કરાવે છે એમના મિસિસની જોડે 12 મહિનાની દીકરી છે। જુઓ તમે આ જો બાળક ઊભું નથી રહી શકતું। જો આ ભાઈ પંખો નાખે છે। અમે તો આ વખત જવાબ માગવાના છે। હું તો કહું નાલાયક હલકી વૃત્તિના પ્રશાસન કલેક્ટરને હું તો બંધ કરી દેવાનો છે અને તુતારી કરવું છે। મારી પર કેસ કરી શકે છે કલેક્ટર। ગુજરાતીની મોટી કહેવત કહીશ પછી હું તમને। અહીંયા વડીલો બેઠા છે નહીં કહું જો કોક બે જો હવે જુઓ જલ્દી જુઓ જો કોઈ દબાઈ જાય એ મરી જાય। બિલકુલ દબાય એ મરાય। જુઓ દબાઈ જાય કોઈ આવે નહીં। વાતાવરણ જુઓ આ ભાઈ જો આ ભાઈ બેભાન થયા। આ જુઓ જલ્દી આ જુઓ તમે જો આ બેન બિલકુલ રડી રહ્યા છે। બાબા પાણી પર ખભે
ટીચાયા છે, આની પર બાળકોના માથા ટીચાયા છે. ભીડ જુઓ તમે, ભાઈ બેભાન થયા. બેસવાની જગ્યા નહીં, કોઈ જગ્યા પર ભરાઈ ગયેલો વ્યક્તિ પાછો ના જાય. ક્યાંય બેસવાની જગ્યા નહીં, નહીં છાંયડો. હલકાઓને મારો પકડી. હું કહું છું ને, હિંસા આદરો હિંસા. જુઓ, હું ઉશ્કેરું છું પબ્લિકને. જુઓ આ બેનની હાલત જુઓ બિચારાની. જુઓ હવે આ બંધ કરશે 2-3 કિલોમીટર 5 કિલોમીટર સુધી. બાળકો રડે છે. જુઓ हेलो जी, कैसे हो? મંદિર રાખે તો ઘર ના થાય. કોંગ્રેસ નહીં, ઉધે બી ઊભી થશે. હવે તો ભેંસો ઊભા થવાની જરૂર છે. સિંગડા મારે કોઈને આવે છે બધે આવે છે. મારાથી ઊભા નથી થવાતું. જો હવે બંધ કરી દેશે 5 કિલોમીટર સુધીની લાંબી લાઈનો. મારાથી ઊભા થવાય તો ઊભા થઈને આપણે બતાવી રહું છું. હવે હું બતાવું છું. જુઓ તમને, જો ઊભા કરી દીધા. હવે લાઈન જુઓ તમે ક્યાં સુધી જાય છે. બતાવું જુઓ નમાલી બુદ્ધિથી નિહત્તા, બુદ્ધિના બુઠ્ઠા પ્રકાશનો, બુદ્ધિની બુઠ્ઠી પ્રકાશ. જુઓ લાઈન અપ ધક્કા મને ના મારશો બેન તમે. ક્યાં સુધી છે જુઓ તમે. જુઓ હવે આ ક્યાં સુધી ઉભા છે. ક્યાંય પણ છાંયો નથી, પાણી નહીં, ઓઆરએસ નહીં. ડ્રોનની વ્યવસ્થા હોવી જોઈએ. ડ્રોન હોવું જોઈએ. ક્યાંય વ્યવસ્થા નથી. જુઓ પાણી પણ નહીં મળે. બેભાન થઈને માણસ મરી રહ્યો છે અત્યારના. એક્સક્યુઝ મી સર, એક્સક્યુઝ 2 મિનિટ વાત કરું આપની સાથે. અરે હું નોકરી પર છું. ચોક્કસ સાહેબ, પાણીની વ્યવસ્થા નથી. અરે અહીંયા કોઈ નથી અમારે. પાણી નહીં, ઓઆરએસ નહીં, છાંયો નહીં સર. એક્સક્યુઝ મી સર, પ્લીઝ. તમને નથી કહેતી, તમારા પર આક્ષેપ ન. સાંભળો, હું મારો ભાઈ છો તમે. આપનાથી ડબલ ઉંમર હશે. મારી વાત સાંભળો. ચોક્કસ સાહેબ, આપના પર આક્ષેપ નથી. કોઈ તમારી નહીં. તમે ખોલો સાહેબ, તમારી દયા. તમે ખોલો છો ને સાહેબ, તમારી દયા આવે છે. તમને કંઈ ના થાય સાહેબ. હું હાર્ડલી કહું છું સાહેબ. તમારા અમિતાભ પાઠકનો ખાસ મિત્ર હતી સાહેબ. તમારા નજીક છું. પ્રેસવાળા સાહેબ, મારી વાત સાંભળો. મારા મમ્મી પબ્લિક સરાહના કામ છે. તમને નહીં કહેતી, મંદિરના પ્રશાસનને કહું છું સાહેબ. હું ગાળો બોલી છું. મારી વાત સાંભળો સાહેબ. આ જવાબદારી પ્રશાસનની છે, તમારી.